વિદ્યાર્થી મિત્રો, ગણિતના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। આપ મારી સાથે ગણિત ભણી રહ્યા છો। ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગ, એમાં આપણે લાસ્ટ પોઈન્ટમાં પહોંચી ગયા છે અને એ જે પોઈન્ટ છે તે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય। મિત્રો, મહત્તમ એટલે વધુ અને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું મૂલ્ય આપણે કહી શકીએ, પરંતુ આ જે મૂલ્યો જે છે એ વિકલનની રીતે આપણે સાબિત કરવાના છે, શોધવાના છે, વિકલનનો ઉપયોગ કરીને। એને માટેની જે વ્યાખ્યા છે કે વાસ્તવમાં મહત્તમ મૂલ્ય કોને કહેવાય, વ્યાખ્યાના આધારે સમજીએ તો વિધેય f એ કોઈ પ્રદેશ I ઉપર વ્યાખ્યાયિત છે તથા c એ પ્રદેશની એવી કિંમત મળેલી છે જેથી f of c is greater than equal to f of x થાય તો f of c ને મહત્તમ મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે। જો c માટે f of c is less than equal to f of x થાય તો f of c ને ન્યૂનતમ મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે। તો આવી રીતે મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય છે તથા જો અંતરાલ c માટે મતલબ c belongs to I માટે આ વેલ્યુ c એવી મળે કે જેથી f of c એ મહત્તમ કે ન્યૂનતમ બંને ગમે તે હોઈ શકે, મહત્તમ કે ન્યૂનતમ હોય તો આ f of c ને વિધેય આત્યંતિક મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે। અને આત્યંતિક મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે। એક ઉદાહરણથી આપણે સમજીએ। ઉદાહરણ નંબર બધાને ખ્યાલ આવશે તો 26 ની અંદર જુઓ તમે। ઉદાહરણ 26 f of x બરાબર x સ્ક્વેર x belongs to r આ વિધેયના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય શોધો। વાસ્તવમાં જો મિત્રો વર્ગની વાત કરીએ છીએ વર્ગ હંમેશા ધન હોય। દાખલા તરીકે હું x તરીકે 0 લઈશ તો 0 નો વર્ગ 0 મળશે, 1 લઈશ તો 1 નો વર્ગ 1 મળશે, -1 લઈશ તો -1 નો વર્ગ પણ મને ધન મળશે। આમ તમે જાઓ તો કિંમત 0 થી વધશે તેનો મતલબ એવો કે આ બધામાં સૌથી નાની કિંમત કઈ થઈ 0। તો એનો મતલબ એવો થયો કે f of x x જે છે એનું ન્યૂનતમ મૂલ્ય એ આપણે 0 કહી શકીએ। પણ મહત્તમ મૂલ્ય શું કહેવાય, તો વેલ્યુ તો વધતી જાય પણ એક્ઝેક્ટ શું છે તે ખબર પડે નહીં। તો આ વિધેયનું મહત્તમ મૂલ્ય નથી એમ કહી શકાય। એવી જ રીતે ઉદાહરણ નંબર 27 ની વાત કરો તો f of x બરાબર માનાંક x x belongs to r। તો અહીંયા પણ તમે જો આ લેખો આપણે સમજીએ વધારે ખ્યાલ આવશે। આની જેમ જ આપણે સમજી શકીએ x ની કિંમત લઈએ કે y મતલબ કોણ, તો f of x 0 લઈશું તો y પણ 0, x 1 y 1 x -1 તો y 1 આવી કિંમતો ઘણી મળતી જશે આપણને 1 2 -1 0 0 અહીંયા આવશે, 1 1 અહીંયા આવશે, -1 1 અહીંયા આવશે। આમ તમે જુઓ તો આલેખ આવી રીતે સતત વધતો જ જશે। તો એનો મતલબ એવો છે કે આની લઘુત્તમ કિંમત શું મળી તો આ એટલે 0। f of 0 is equal to માનાંકમાં 0 મતલબ 0 એટલે લઘુત્તમ મૂલ્ય આપણને 0 મળી શકે છે, પણ એનાથી વધારે જે કિંમત શોધવા જાવ તો દર પડે ક્યાં સુધી આવશે, તો અનંત સુધી આવશે, પણ ચોક્કસ કહી શકતા નથી। એટલે આવા વિધેયનું ન્યૂનતમ મૂલ્ય 0 થાય પણ મહત્તમ મૂલ્ય મળી શકતું નથી। એ જ પ્રકારે ઉદાહરણ નંબર
શોધવા છે તો આને પણ જો આલેખ પર આપણે સમજીએ 0 અહીંયા 1 અહીંયા 0 અહીંયા તો x 0 લઈશું તો y પણ 0 આવશે અને 1 માટે અહીંયા આવશે પણ 1 અને 0 નો સમાવેશ નથી એટલે આપણે આની અંદરથી આ 0 કાઢી નાખીએ અને આમાંથી 0 કાઢી નાખીએ આમાંથી 1 કાઢી નાખીએ તો આને આપણે કરેક્ટ કરીએ તો આ કિંમતો છે એમાં જો મિત્રો લઘુત્તમ અને મહત્તમ એવું દેખાય તો છે પણ એક્ઝેક્ટ શું છે જાણી શકતા નથી એટલે આ વિધેય પર મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી હા જો અંતરાલ 0 થી 1 સમૃદ્ધ આપેલો હોય તો 0 આવી જાય 1 આવી જાય તો કહી શકીએ વિધેયનું મહત્તમ મૂલ્ય 1 છે અને લઘુત્તમ મૂલ્ય 0 છે બોલો ખ્યાલ આવે છે આ સમજાય છે બરાબર તો આવી રીતે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો આવા સવાલ MCQ માં આવી શકે પરંતુ આપણે તો વિકલનનો ઉપયોગ કરી આગળ વધવાનું છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો માટે તો હવે આપણે આગળ વધીશું વ્યાખ્યા નંબર 4 ને આપણે જાણવાની જરૂર નથી પણ પ્રમેય નંબર 2 આપણે ખાસ યાદ રાખવાનું છે કે જો કોઈ અંતરાલ I પ્રમેય નંબર 2 અંતરાલ I જે છે એ AB પર વ્યાખ્યાયિત વિધેય f હોય f એ I અંતરાલ વિધેય AB પર વ્યાખ્યાયિત હોય તથા c belongs to I આપણને એવું મળશે કે જેથી f' c 0 થાય અથવા f એ x બરાબર c આગળ વિકલનીય ના હોય વિકલનીય નથી તો f ને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળે એમ કહેવાશે મિત્રો જોજો બરાબર જે કિંમતો માટે f' 0 થાય પણ પ્રદેશની કિંમત પ્રદેશની અંદર આવી શકતી એવી કિંમતો પણ કયા અંતરાલમાં વિવૃત અંતરાલમાં આવતી એવી કિંમતો માટે f' 0 થાય અથવા f' ન મળે તેવી દરેક કિંમતો આગળ વિધેય f ને સ્થાનીય ન્યૂનતમ અથવા સ્થાનીય મહત્તમ મૂલ્યો છે એવું આપણે કહી શકીએ એને આધારે પ્રમેય નંબર 3 છે પ્રથમ વિકલિત કસોટી પ્રથમ વિકલિત પણ આપણે આનો ઉપયોગ કઈ ખાસ કરવાનો નથી પણ તેમ છતાં જાણવા માટે વિધેય f એ I બરાબર વિવૃત અંતરાલ AB પર વ્યાખ્યાયિત છે તથા c belongs to I અને h કોઈ એવી ધન કિંમત મળે છે કે જેથી c - h, c + h સબસેટ I માં પહેલો અંતર લઈએ c - h થી c માં જો f' ધન હોય અને c થી c + h માં f' ઋણ હોય તો વિધેય f ને સ્થાનીય મહત્તમ મૂલ્યો છે એમ કહેવાય બીજા પોઈન્ટમાં આ જ અંતરમાં c - h થી c માં f' નેગેટિવ હોય c થી c + h માં f' જો પોઝિટિવ હોય બરોબર ધ્યાન રાખીશું મિત્રો તો આ અંતરમાં જો f' પોઝિટિવ હોય તો f ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એવું કહેવાશે અને જો f' એ f બરાબર c આગળ ધનમાંથી ઋણ કે તેના મૂલ્યો કે ઋણમાંથી ધન એટલે બંને કોમન વાતો થતી હોય તો f ને x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કે મહત્તમ મૂલ્ય મળતા નથી આવા બિંદુને પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન એટલે કે નતિ બિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય પરંતુ આપણે મિત્રો પ્રમેય નંબર 4 ને આધારે આગળ વધવું છે બરોબર ધ્યાન આપજો પ્રમેય નંબર 4 પ્રથમ દ્વિતીય વિકલિત કસોટી એમાં સૌથી પહેલા વિધેય f of x belongs to એનો કોઈ અંતરાલ છે જેના ઉપર વિધેય વ્યાખ્યાયિત થાય છે પછી આપણે f' શોધવાનું
અને f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 પરથી xi શોધવાનું જે a b ની અંદર આવી જશે. પછી f ડબલ ડેશ xi જો એ ધન મળે તો કહી શકાય કે f એ x બરાબર xi આગળ સ્થાનીય ન્યૂનતમ છે. અને f ઓફ xi કહેવાય સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. સમજો બરાબર. પછી f ડબલ ડેશ xi લેસ ધેન 0 સાબિત થાય તો કહી શકીશું કે f એ x બરાબર xi આગળ સ્થાનીય મહત્તમ છે. અને એ એનું મહત્તમ મૂલ્ય એના બરાબર f ઓફ xi. મિત્રો ત્યારબાદ મેક્સિમમ ઓફ f ઓફ xi, f ઓફ a અને f ઓફ b આ બધામાં જે મહત્તમ આવે એને આપણે વૈશ્વિક મહત્તમ મૂલ્ય અથવા નિરપેક્ષ મહત્તમ મૂલ્ય કહીશું. બધામાં મોટું હોય છે અને આ બધામાં જે મિનિમમ હોય મિનિમમ ઓફ f ઓફ xi, f ઓફ a અને f ઓફ b એ બધામાંથી જે મિનિમમ હોય એને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહે છે. તો મિત્રો આવી રીતે સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ પરથી આપણે આગળ જવાનું છે જેથી તમને વધારે ખ્યાલ આવશે એમાં સ્થાનીય અને વૈશ્વિક મૂલ્યો કેવા છે તે. આ એક આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તમને વિશેષમાં ખ્યાલ આવી જશે. ઉદાહરણ 32 દ્વારા આપણે સમજીએ. મિત્રો ઉદાહરણ 32 આપણે સમજીએ. વિધેય f of x બરાબર 3x⁴ માઈનસ પ્લસ 4x³ માઈનસ 12x² પ્લસ 12 ના સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધો. જો મિત્રો સૌથી પહેલા એક વાત તો આમાં કોઈ પણ પ્રકારનો અંતરાલ અહીંયા આપ્યો નથી એટલે એનો પ્રદેશ x બિલોંગ્સ ટુ R છે કહી શકાય. સૌથી પહેલા f ડેશ x આપણે શોધવાનું. મેથડને બરાબર સમજી લેજો. પહેલા f ડેશ x આપણે શોધીએ. અહીંયા આવશે 12x³ પ્લસ 12x² માઈનસ 24x નંબર 1 નંબર 2. પરંતુ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ x બરાબર 0 જેથી 12x³ 12x² માઈનસ 24x બરાબર 0. આ બધામાંથી 12x કોમન લઈએ તો x² પ્લસ x માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આના ભાગ પાડી દઈએ તો x પ્લસ 2 અને x માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ત્રણ પદોનો ગુણાકાર 0 અને 3 માંથી ગમે તે કોઈ 0 હોઈ શકે એવો વિચાર કરી શકાય. 12 તો 0 થવાના નથી. x ઇઝ ઇક્વલ ટુ 0 અથવા આ 0 થાય અથવા આ કિંમત 0 થાય. x બરાબર 0, x બરાબર -2 અને x બરાબર 1. દોસ્તો બીજા શબ્દમાં કહીએ આપણે તો આ બધાને નદી બિંદુઓ અથવા ક્રિટિકલ પોઈન્ટ્સ પણ આપણે બધાને કહીશું. ધ્યાન આપજો. 0, -2, 1 એ આની નિર્ણાયક સંખ્યાઓ પણ કહેવાય, ક્રિટિકલ પોઈન્ટ્સ પણ કહેવાય. સમજાયું મિત્રો? આ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. એ સમજવા માટે તમને ખાસ મારે કહેવાનું છે. આ બધા બિંદુઓને આપણે નદી બિંદુઓ તરીકે ઓળખીશું અને નિર્ણાયક બિંદુઓ તરીકે આપણે એમને ઓળખીશું. હવે આગળ વધીશું આપણે.
12 3 36x વત્તા 36x સ્ક્વેર 12 2 24x ઓછા 24 એમાં સૌથી પહેલા નંબર 1 f ડબલ ડેશ 0 માટે વિચારીએ આપણે તો 0 0 -24 તમે જુઓ તો લેસ ધેન 0 થયા માટે કહી શકાય f એ x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ છે એમ કહેવાય। હવે એ મહત્તમ મૂલ્ય આપણે શોધવું હોય તો માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય એટલે f ઓફ 0 આમાં 0 મૂકો તો 0 0 0 અને 12 આ સ્થાનીય મહત્તમ મૂલ્ય હવે આપણે શોધીશું f ડબલ ડેશ -2 આમાં મૂકીશું 36 ગુણ્યા -2 નો વર્ગ 24 ગુણ્યા -2 -24 4 ગુણ્યા 36 144 -48 -24 144 -72 is equal to 72 જે ધન મળ્યા તો કહેવાય f એ x બરાબર -2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એટલે f ઓફ -2 અહીંયા જો 3 -2 ની 4 ઘાત 4 -2 નો ઘન 12 -2 નો વર્ગ વત્તા 12 3 2 ની 4 ઘાત 8 16 16 3 48 થશે 8 4 32 થશે -2 નો વર્ગ 4 એટલે આ -48 થશે વત્તા આ 12 આ કેન્સલ થઈ ગયા વેલ્યુ આવશે -20 આ પણ એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે પછી ત્રીજી કિંમત આપણે લેવાની f ડબલ ડેશ 1 માટે f ડબલ ડેશ 1 આપણે આમાં મૂકીશું ડબલ ડેશ માં તો 36 વત્તા 24 ઓછા 24 બરાબર 36 એ પણ ધન મળ્યા તો કહી શકીશું f એ x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ કહેવાશે ન્યૂનતમ છે હવે એ ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો ન્યૂનતમ મૂલ્ય એટલે f ઓફ 1 મૂળ પદ પર 1 મૂકો તો 3 વત્તા 4 ઓછા 12 વત્તા 12 12 પ્લસ માઈનસ કેન્સલ થઈ ગયા તો 7 મળશે તો આ પણ એક ન્યૂનતમ મૂલ્ય આપણે કહી શકીશું બોલો ખ્યાલ આવ્યા મિત્રો અહીંયા તમે જુઓ તો શું ન મળી શકે તો વૈશ્વિક મૂલ્યો આપણને મળી શકશે નહીં એવો પણ એક દાખલો આપણે જોઈએ પણ બોલો આની અંદર ખ્યાલ આવ્યો મિત્રો ઉદાહરણ નંબર 40 આપણે સમજીએ f of x બરાબર 12x⁴/3 6x⁴ જ્યાં x belongs to -1 થી 1 ના વૈશ્વિક મૂલ્યો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્યો નિર્ણાયક બિંદુઓ બધું શોધવાનું છે વૈશ્વિક સ્થાનીય અને નિર્ણાયક બિંદુઓ આપણે આ ત્રણ વસ્તુ શોધવી છે મિત્રો સૌથી પહેલા આપણે આનું વિકલન કરીએ તો 12 * 4/3 x ની જેટલી પણ ઘાત છે એમાં એક ઓછી એટલે 1/3 -6 * 1/3 x raised to -2/3 આવશે તો f dash x આપણને શું મળશે 16x raised to 1/3 -2 * x raised to -2/3 નંબર 2 મિત્રો
પણ f dash x બરાબર માનો કે 0 લઈ લીધા આપણે તો 16x raised to 1/3 minus 2 upon x raised to 2/3 is equal to 0. 16x raised to 1/3 is equal to x raised to 2/3 અને આ બાજુ x raised to 1/3 x raised to 2/3 is equal to 2/16. x ની એક જ ઘાત આવશે એના બરાબર 1/8. આ એક કિંમત મળી 1/8 એ -1 અને 1 ની વચ્ચે આવે છે. હવે બીજી મહત્વની વાત એ કહી શકાય કે થિયરી પ્રમાણે કે જો હું x બરાબર 0 હોય તો f dash x ન મળે, કારણ છેદમાં 0 આવી જાય તો વિધેય અશક્ય બનશે. એના પરથી શું સાબિત થયું મિત્રો? તો એના ઉપરથી સાબિત થયું કે x બરાબર 0 પણ -1 અને 1 ની વચ્ચે આવે છે. તો આપણે કહી શકીએ આમાં નિર્ણાયક બિંદુઓ કયા કયા થયા? તો x બરાબર 0 અને 1/8 આ બંને નિર્ણાયક બિંદુઓ કહેવાશે. હવે આપણે શોધવાનું છે f ડબલ ડેશ x. f ડબલ ડેશ x બેનું વિકલન. તો જો 16 1/3 x raised to -2/3 minus 2 into -2/3 x raised to -5/3. આ કે આમાં એક માઈનસ કરવાનો આપણે કીધું તો અહીંયા આવશે જો 16/3 x raised to 2/3 plus 4/3 x raised to 5/3. આ થઈ ગયા f ડબલ ડેશ x. નંબર આપ્યો આને 3. હવે આપણે શું શોધવું છે? હવે આપણે શોધીએ f ડબલ ડેશ 1/8. પહેલો મુદ્દો f ડબલ ડેશ 1/8 માટે 16/3 1/8 raised to 2/3 4/3 1/8 raised to 5/3 16/3 into આ થઈ જશે 1/4 આ થઈ જશે 1/32. 8 નું ગણવું 3 અને એની 5 ઘાત એટલે 32 થઈ જાય. 8 નું ગણવું 2 અને 2 ની 5 ઘાત 32 થશે. તો 16 4 64 ભાગ્યા 3 32 ગુણ્યા 4 128 ભાગ્યા 3. બંનેનો સરવાળો કરીએ તો 8 ને 4 12 6 ને 3 9 192 ભાગ્યા 3 3 6 18 3 4 12. તો 64 કિંમત જે પણ મળી તે 0 કરતા મોટી એટલે કે ધન મળી. માટે કહી શકીએ કે f એ x બરાબર 1/8 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. આ ન્યૂનતમ કહીશું મિત્રો. માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એટલે f of 1/8. તો મૂળ કિંમતમાં સમીકરણ 1 માં x ના સ્થાને 1/8 મૂકીશું તો 5 * 1/8 ની 4/3 પાવર છે. પછી 6 * 1/8 ની 1/3 ઘાત 12 * 1/16 6 * 1/2. આનો સરવાળો આવશે 12 - 8 48 ભાગ્યા 16. આ થશે -36 ભાગ્યા 16. 9 4 ને 4 4 તો -9/4. આ મળશે f of 1/8 એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણને આ મળશે. બોલો સમજાય છે બધા મિત્રોને? એક્ઝામ્પલ ખૂબ સમજવાલાયક છે મિત્રો. હવે f ડબલ ડેશ 0 નથી કહેવાનું, આપણે સીધા f of 0 આપણે શોધવાનું થાય. f of 0 તમે મૂકો તો જો 0 જ મળશે. 0 -0 બધું 0. હવે આપણે શોધવાનું f of -1. બરોબર? ધ્યાન આપજો મિત્રો. f of -1 મૂકીએ તો 12 * -1/4/3 6 * -1/1/3 -1 નું ઘનનું -1 એની 4 ઘાત 1 આનું ઘનનું -1 એટલે 12
લીધા અને 1 ની 1/3 લીધા એટલે 12 - 6 આ વેલ્યુ આવશે 6. મિત્રો આ જે આપણે આ બધી કિંમત આપણે શોધી છે આ બધી કિંમતમાં સૌથી મોટી કિંમત કઈ તો મોટી કિંમત છે 18 એટલે વૈશ્વિક અથવા નિરપેક્ષ મહત્વ મૂલ્ય એના બરાબર 18 પછી વૈશ્વિક અર્થાત નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય -9/4 આ બધામાં સૌથી નાનું મૂલ્ય આ છે. તો મિત્રો આવી રીતે આપણે એક્ઝામ્પલ કરવાનું છે. મને લાગે છે કે તમને બરાબર ખ્યાલ આવી ગયો છે. એટલે તમે શું કરશો આની અંદર ઉદાહરણ નંબર હું થોડો હોમવર્ક માટે આપું છું તમને તમારે પ્રેક્ટિસમાં લેવાના છે. ઉદાહરણ નંબર 39 છે પછી 33 અને સ્વાધ્યાય 6.5 માં એક્ઝામ્પલ નંબર 1 તમારે આખું પ્રેક્ટિસમાં લેવાનું છે. એક્ઝામ્પલ નંબર 1 પછી એક્ઝામ્પલ નંબર 7 10 એક્ઝામ્પલ નંબર 7 અને એક્ઝામ્પલ નંબર 10 તમારે આટલા પ્રશ્નો આજે સરખી રીતે પ્રેક્ટિસમાં લેવાના છે અને જો પ્રેક્ટિસમાં લેશો તો વધારે ખ્યાલ આવશે. બરાબર? અને પછી આપણે આગળ વધીશું. થેન્ક યુ.